વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે દોઢ બે દિવસનો વિરામ થઈ ગયો પાઠમાં, પણ છેલ્લે આપણે પુરુષ પ્રજનન તંત્ર અને સ્ત્રી પ્રજનન તંત્ર જોયું છે. સ્ત્રી પ્રજનન તંત્રની અંદર એના અવયવો વિશે જોયું. શુક્રકોષ અંડકોષનું ફલન થવાની વાત કરતા હતા. અત્યારે હવે જે નવો ટોપિક છે આજે, એનું નામ છે ફલન. એટલે શું? ફલન કોને કહેવાય? તો આપણે એવું લખી શકીએ કે શુક્રકોષ અને અંડકોષ ભેગા થવાની ક્રિયા એટલે ફલન. મૈથુન ક્રિયા એટલે કે પ્રજનનની ક્રિયા દરમિયાન નર દ્વારા, નર પ્રાણી દ્વારા, અહીંયા આપણે મનુષ્ય છે તો મનુષ્ય દ્વારા શુક્રકોષોનો ત્યાગ માના યોનિ માર્ગની અંદર કરવામાં આવે છે. અહીંયાથી શુક્રકોષો એની અંદર રહેલા પ્રવાહીના કારણે, એની સાથે રહેલા પ્રવાહીના કારણે, કયું પ્રવાહી કે જે તેને ગતિશીલતા અને જીવિતતા બક્ષે છે. આપણે પુરુષ પ્રજનન તંત્રમાં જોયું છે કે જે પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશયમાંથી સ્ત્રવતા સ્ત્રાવોથી બનેલું છે. એ પ્રવાહી એને ગતિશીલતા બક્ષે છે. માટે ગતિશીલ પામતા એ શુક્રકોષો ગતિ કરીને આગળ વધે છે. એટલે એમ કહેવાય કે ગર્ભાશયમાં શુક્રકોષો વહન પામી ઉપરની તરફ જાય છે અથવા ગતિ કરે છે. આ શુક્રકોષો વહન પામી ઉપરની તરફ, એટલે ઉપરનો ભાગ ગણીએ છીએ આપણે, આ નીચેનો ભાગ ગણીએ છીએ, ઉપરની તરફ ગતિ કરે છે. શુક્રકોષ આ માર્ગે પણ જઈ શકે ને આ માર્ગે પણ જઈ શકે, ગમે ત્યાં જઈ શકે. કારણ કે વીર્યના એક ટીપાની અંદર હજારો, કરોડો અને લાખોની સંખ્યામાં શુક્રકોષો છે એવું આપણે જાણીએ છીએ અથવા આપણને જણાવવામાં આવે છે. તો ગર્ભાશયમાં શુક્રકોષો વહન પામી ઉપરની તરફ ગતિ કરે છે. અગાઉ મેં તમને કહ્યું છે એમ, ધારો કે મહિનાની પહેલી તારીખે કોઈ પણ સ્ત્રીને અંડપિંડમાંથી અંડકોષનું નિર્માણ થાય તો લગભગ 10 થી 11 દિવસ સુધીમાં એ આટલે ક્યાંક પહોંચે છે. અંડવાહિનીના છેડા તરફ પહોંચે છે. એ વખતે શુક્રકોષો મૈથુન ક્રિયાથી આવે તો અહીંયા અંડકોષ અને અહીંયાથી આવેલો શુક્રકોષ બહાર આવશે. હું વિજ્ઞાન થોડું જાણું છું ત્યાંથી કહી શકું કે આવા પૂંછડીવાળા શુક્રકોષોની દેહ રચના છે. એ આગળની બાજુ આવીને આને મળે છે. એટલે કે શુક્રકોષ અંડકોષ ભેગા થાય છે. અને શુક્રકોષ અંડકોષ ભેગા થવાથી આ અંડકોષ છે અને આ શુક્રકોષ છે, માની લઈએ કે આ બંને ભેગા થયા તો n રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ, n રંગસૂત્ર ધરાવતો અંડકોષ ભેગા થઈને 2n રંગસૂત્ર ધરાવતું ફલિતાંડ બને છે. ફલનને અંતે બનેલી રચના ફલિતાંડ. તો આ રીતે ફલનની પ્રક્રિયા શુક્રકોષ અંડકોષના ભેગા થવાથી થાય છે. આ ભેગા થવાની વાત એ વિવાહિત લગ્ન જીવન ધરાવતી સ્ત્રીની વાત કરું છું. જે સ્ત્રી વિવાહિત છે, પરિણીત છે, કે જેના શરીરની અંદર પ્રજનનની ક્રિયા એના શરીરમાં થાય છે, શુક્રકોષો ત્યાગ થાય છે, ત્યાગની વાત છે. અને ફલન થાય, ફલિતાંડ બને એટલે ગર્ભ ધારણ થાય. તો હવે પછીનો જે ટોપિક છે એના પછીનું એમાં એવું છે કે પ્રશ્ન
ફલનની ક્રિયા કોને કહેવાય? ફલન થઈ ગયું તો પછી ફલિતાંડ અને ગર્ભ આ બંનેની રચના એ શું છે, એ કેવી રીતે નિર્માણ પામે છે? એટલે ફલનની અંદર વિસ્તારપૂર્વક લખવાનું પૂછાય તે વસ્તુ એની અંદર આવી જાય છે. એટલે ફલનને અંતે ફલિતાંડ બન્યું. ફલિતાંડમાંથી ગર્ભ ધારણ કરવાની પ્રક્રિયા કેવી રીતે બને છે, ક્યાં થાય છે, એના વિશે તમને સમજાવું. ચોપડીમાં મટીરિયલ બધું સરળ છે, ગાઈડમાં પ્રશ્ન આવી છે. તો શુક્રકોષ અંડકોષ ભેગો થયેલો રચના ફલિતાંડ તરીકે ઓળખાય છે. જે ફલિતાંડ મેં કીધું 12મા દિવસ કે 12 કે 13 કે 14 દિવસ ની આજુબાજુ આ બંને વચ્ચે ગર્ભધારણ કરવાની પ્રક્રિયા થાય છે. એટલે મીન્સ ફલિતાંડ બને છે. ગર્ભાજુ આગળ જશે એ ફલિતાંડ ગબડતો 27 દિવસ સુધી ગર્ભાશયની આ દિવાલો પાસે આવે છે. દરેક સ્ત્રીની અંદર, દરેક માદાની અંદર દર મહિને ગર્ભ ધારણ કરવા માટેની તૈયારી પુરુષોમાં દરેક વખતે થતી હોય છે. પુરુષોમાં એટલે શું? તો કે ગર્ભાશયની અંદરની દિવાલો દળદાર અને રુધિર કેશિકાઓથી ફૂલીને તૈયાર થતી હોય છે, દળદાર બનતી હોય છે, પોષક તત્વો આપવા માટે તૈયાર થતી હોય છે. કદાચ ગર્ભ ન રહે અથવા લગ્ન જીવન ધરાવતી નથી સ્ત્રી એવી કુંવારી છોકરીઓની અંદર આ દિવાલો દર વખતે તૈયાર થાય 12 વર્ષ પછીની ઉંમરમાં. પણ ગર્ભ ન ધારણ કરવાને કારણે અંતે એ દિવાલો તૂટી પડતી હોય છે. ટોપિક આના પછી છે કે જો ગર્ભ ધારણ ન કરે તો શું થાય. અત્રે આટલું ચલો ફલન થયું છે, ફલિતાંડ બન્યું છે, ફલિતાંડ રગડતો ગર્ભાશયમાં આવશે. ગર્ભાશયની અંદર આવેલો આ ફલિતાંડ ગર્ભાશયની દિવાલો ઉપર આશરો લેશે. એટલે શું? તો કોઈ આ બાજુ કે આ બાજુની કોઈ દિવાલ ઉપર એ આ રીતે 2n આપણે વાત કરી એ રીતે રંગસૂત્ર ધરાવતો રચના આશરો લેશે. ફલિતાંડ બન્યા પછી એમની અંદર સમવિભાજનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. સમવિભાજન એટલે શું? રંગસૂત્રોની સંખ્યા 2n ની 2n જ રહે અને એમાંથી બે કોષો બને એ પણ 2n પ્રકારનું રંગસૂત્ર ધરાવતા. ફરીથી પાછા એનું ફરીથી વિભાજન થાય, બે કોષો બને તો એ પણ 2n અને 2n. મિત્રો આગળ ભણાવી ચૂક્યો છું આ બધા દેહના કોષો છે તે રંગસૂત્રોની સંખ્યા દ્વિકીય જ રહેશે. 2n એટલે દ્વિકીય. આવા અસંખ્ય સમવિભાજન થઈ અસંખ્ય કોષોની રચના ધરાવતો ફલિતાંડ પ્રાપ્ત થાય છે અથવા બને છે. એ ફલિતાંડ અંદરની ગર્ભાશયની અંતઃ રચનામાં, અંદરની બાજુની રચનામાં પોતાનું સ્થાન ધારણ કરે છે. એ ત્યાં ચોંટે છે ત્યારે ત્યાં જરાયુની રચના શરૂ થાય છે. આપણને થાય કે જરાયુ એટલે શું? ગર્ભાશયની દિવાલો ઉપર ગર્ભને ધારણ કરતી રકાબી જેવી રચના એટલે કે જરાયુ, ડીશ જેવી રચના. એટલે આ હું એવું માનું છું કે અમને બધી પણ અહીંયા આવી રચના પેદા થતી હોય જરાયુ કહેવાય છે, જેના ઉપર ગર્ભ ધારણ થાય છે. અને એમાંથી નીકળતી નલી જેવી રચની જેને આપણે દેશી ભાષામાં નાયડો કહેતા હોઈએ છીએ. આપણી ચોપડી બોલને નથી પણ જેના દ્વારા
જરાયુ સાથે બાળક જોડાયેલું છે અને જરાયુ ગર્ભાશયની અંદરની દિવાલો સાથે, જેથી જરાયુ દ્વારા પોષક ઘટકો બાળકને પ્રાપ્ત થાય છે. માતાના શરીરમાં રુધિર દ્વારા પોષક ઘટકો બાળકને પ્રાપ્ત થાય છે. ઘણા બાળકોને એવા પ્રશ્ન થતા હોય છે, વર્ગખંડની અંદર ભણાવવાના મોકા મળે ત્યારે કેટલાક બાળકો બહુ પ્રશ્ન થાય ત્યારે આવીને પૂછે આ ટોપિક ચલાવ્યા પછી કે સર, બાળક માતાના પેટમાં હોય ત્યારે ખાય શું? ત્યારે મને એમ થાય, પ્રશ્ન થાય, આનંદ થઈ જાય કે ચલો આટલું ભણાયા પછી બાળકને સહજ ભાવે પ્રશ્ન થયો છે. તો મિત્રો, એ વખતે એને ખાવાનું નથી પણ પોષણ તો એને મળે છે, પણ માતાના શરીરમાંથી માતાએ જે ખાધું છે અને એ ખાધેલું અથવા એ જે જમવામાં એને લીધેલું છે એનું પાચન થાય, એના રુધિરમાં ભળતું હોય અને એ રુધિર પરિભ્રમણ પામીને ગર્ભાશયની દિવાલોમાં પહોંચે ત્યારે જરાયુ દ્વારા એ બાળકને જે દૂધની સાથે ચોટેલી આ જે રચના છે દાયડો, એની નળીઓ દ્વારા એ પહોંચે છે. એટલે ગર્ભાવસ્થા દરમિયાન બાળકને જમવાની જરૂર નથી પડતી, પણ એને પોષક દ્રવ્યોની જરૂર છે. એ માતાના શરીરમાંથી ગર્ભાશયમાંથી એને જરાયુની રચના દ્વારા પ્રાપ્ત થતું હોય છે અથવા તો મોકલવામાં આવે છે અથવા તો મળી રહેતું હોય છે. એટલે મૂળ વસ્તુ એ છે કે જરાયુ એ ગર્ભને પોષણ પૂરું કરે છે. એના દ્વારા નલિકાઓ દ્વારા ગર્ભને પોષણ આપે છે. હવે આગળ જોઈએ, માન કે બાળક પણ એ સમયે, અત્યારે તો શરૂઆતમાં મેં ગર્ભની વાત કરી, પણ જેમ જેમ સમય જતો જાય છે તેમ આજે ફલિતાંડ હતો એમાંથી બાળકના સ્વરૂપની રચના, અંગોની રચના શરૂ થઈ જાય છે. એટલે કહેવાય કે કોષ વિભેદન થાય છે, કારણ કે સમવિભાજનથી કરોડો અને લાખોની સંખ્યામાં કોષોનું નિર્માણ શરૂ થઈ જાય. પછી 1.5-2 મહિના પછી એના અંગોને અને તંત્રો બનવાના શરૂ થાય, જેને આપણે ગર્ભ કહીએ છીએ. એ રચનાને હવે ફલિતાંડ નહીં કહેવાય, કે ફલિતાંડ કોષો સુધી સીમિત છે. હવે એના અંગોને અને તંત્રો બનવાના શરૂ થઈ ગયા એટલે ગર્ભ કહેવાશે. અને એ ગર્ભ પોષણ જરાયુ દ્વારા પ્રાપ્ત કરવાનું શરૂ કરે છે. ધીમે ધીમે એનું કદ પણ વધતું જાય છે, કારણ કે અંગોને અને તંત્રો મોટા થતા રહે છે. હું માનું છું ત્યાં સુધી 2 થી 2.5 મહિના સુધી, 2 મહિના પછી 2 મહિના થી વધુ 2.5 મહિના જેટલી સમય મર્યાદામાં તો લગભગ મોટા ભાગના અંગો અને અંગતંત્રો આકાર ધારણ કરી લે છે. અને પછી બાકીના સમયગાળા દરમિયાન એના કદમાં વધારો થાય છે, બાળકનું વજન વધે, કદ વધે છે. આવડા ગર્ભમાંથી 3-3.5 કિલોનું પુખ્ત બાળક જેને કહેવાય, જન્મવા માટે યોગ્ય વજન 3-3.5 કિલો એટલાનું વજન બાળક થયા પછી સમયગાળો લગભગ 9 મહિના થાય, એટલે કે 270 દિવસ પછી એ બાળક આ પૃથ્વી ઉપર જન્મતું હશે, એટલે કે જન્મ લેશે. તો આ રીતે ગર્ભધારણ કરે. બીજી વાત હતી કે બાળક પોતે ગર્ભધારણની પ્રક્રિયા દરમિયાન માતાના ઉદરમાં જે પોષણ મેળવે છે, તો એ પોતે જૈવિક ક્રિયાઓ કરે, એમાં નકામો કચરો પણ ઉત્પન્ન થાય છે. એ નકામો કચરો પણ એ જ નાયડા અને જરાયુ દ્વારા માતાના રુધિરમાં વહે છે. અને માતા પોતે પોતાનો ઉત્સદ્રવ્ય જે રીતે નિકાલ કરે, એ જ રીતે નિકાલ એનો કરતો હોય છે. અને એટલે જ મિત્રો આપણે કહીએ છીએ કે દુનિયામાં જનની જન્મભૂમિ છે સ્વર્ગાદપી ગરીયસી. માતા અને આ જન્મભૂમિ એ સ્વર્ગથી પણ અધિક છે. તેના પાછળનું કારણ એ છે કે તમારો જન્મ આપણી માતાને આધારે છે. 9 મહિના સુધી તમારા વચનના બોજને લઈને
એ માતા ભરે છે. એટલે પિતા કરતાં માતા વધારે છે એવું કહેવાનો મતલબ નથી, પણ માતાનું ઋણ એ હરેક રીતે દુનિયામાં અલગ છે અથવા તો ઊંચું છે એ તો મિનમેક. તો અહીંયા ફલન પછી ફલિતાન અને જે ગર્ભ ધારણ કરવાની જે વાત હતી એ પૂરી કરીએ છીએ. એની સાથે જ એક બીજો ટોપિક પણ લઈ લઉં છું, એટલે લેક્ચર ઓછા થાય, મટીરિયલ વધારે મળે તમને. અધરવાઇઝ કદાચ ફલન ન થાય, તમે કીધું કે દીકરી છોકરી અથવા તો સ્ત્રી વિવાહિત ન હોય અથવા વિવાહિત હોય છતાં પણ ઘણી વખત ફલનની ક્રિયા નથી થતી, તો શું થાય? તો કે 10 થી 11 દિવસ સુધી આ અંડકોષ અહીંયા આવે છે. ફલનની ક્રિયા નથી થતી, શુક્રકોષો નથી મળતા, એટલે 12 દિવસે નકામો થઈ જાય છે અને નાશ પામે છે. પણ એ ભલે નાશ પામે, નકામો કચ્ચો ઉત્સર્ગ દ્રવ્ય બની જાય છે. એનું કદ નથી તો દરિયાને દેખાતો પણ નથી. પણ એ સમય દરમિયાન પેલા ગર્ભાશયની અંદરની દિવાલો, અંતસ્થ દિવાલો પર ગર્ભ ધારણ કરવાની તૈયારી મેં તમને પહેલા જ કીધું હર માસે થતી હોય છે. તો એ તૈયારીના પરિપાક રૂપે અહીંયા આ જે અંદરની દિવાલો રુધિરવાહિનીથી ભરાઈને પુષ્ઠ બને છે, દરદાર બને છે, ગાદી જેવી રચના થાય કે જેના ઉપર જરાયોનું નિર્માણ થવાનું હોય છે. એ તૈયારીઓ જે ગર્ભ ધારણ કરવા માટેની હોય છે એ તૂટી પડે છે કે ગર્ભ ધારણ નથી થતું, કુદરતી વ્યવસ્થા છે. તો આ દિવાલો અહીંયાથી તૂટવાની શરૂ થઈ ગઈ અને એ દિવાલો તૂટતો છેવટે રુધિર અને માંસના કેટલાક નકામા ટુકડા એ ગર્ભાશયના નીચેના ભાગે અહીંયા જમા થાય છે. એકચ્યુઅલી ખરેખર આ ગર્ભાશય અહીંયાથી આ રીતે સંકોચિત અવસ્થામાં હોય છે. જ્યાં સુધી ફલનની ક્રિયા ન થાય, પ્રજનનની ક્રિયા ન થાય, મૈથુન ક્રિયા ન થાય ત્યાં સુધી આ ભાગ લગભગ આ રીતે રહે. એટલે આ ભાગ અહીંયા ભરાયેલો રહેશે કચરો. 2-3 દિવસ સુધી આ પ્રક્રિયા સતત ચાલ્યા કરતી હોય છે, અઠવાડિયા જેવી. અને લગભગ અંડકોષના નિર્માણના 27 થી 28 દિવસ થાય. 12મા દિવસ સુધી તો બધું સહેજ છે, પણ 12-13 દિવસ પછી આ પ્રક્રિયા શરૂ થાય ત્યારે 28 દિવસ સુધી આ નાની મોટી તૂટવાની પ્રક્રિયા ચાલતી રહેતી હોય છે. ત્યારે 28 દિવસ પછી અહીંયાથી આ માર્ગેથી એટલે ગ્રીવામાંથી યોનિ માર્ગે થઈ રુધિર અને દિવાલના ટુકડા વગેરે નીકળવાનું શરૂ થાય છે. એ બધાથી બનેલી પ્રક્રિયા, ઘટના, રચનાને ઋતુસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. કે રુધિર અને નકામી દિવાલના ટુકડા આ બધું ઋતુસ્ત્રાવ એટલે ઋતુચક્ર સાયકલ પણ ઘટક છે, એને ઋતુસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. એ આવવાનું શરૂ થાય છે. મિત્રો 28 દિવસે જ્યારે 27-28 આગળ હોઈ શકે આ ઋતુચક્રની શરૂઆત થાય ત્યારે બીજી તરફ ગઈ વખતે આ ફલિતાંડ અંડપીંડમાંથી અંડકોષ પેદા થયેલો, એકાંતરે બીજો અંડપીંડમાંથી અંડકોષ પેદા થશે. 28 દિવસ થાય પેલાને અહીંયાથી બીજો અંડકોષ દાખલ કરશે. અસંખ્ય અંડપુટિકા ધરાવતો આ અંડપીંડ એક અંડકોષનું નિર્માણ કરીને અંડવાહિની દિવાલમાં ફેંકશે. એ વળી પાછો ગબડતો 10 થી 12 દિવસે પુખ્ત બનીને અહીંયા પહોંચે છે. એ સમય દરમિયાન પેલા 3 દિવસ 28 30 દિવસમાં ઋતુચક્ર સંપૂર્ણ પૂરું થઈ જાય. આ દિવાલો ચોખ્ખી સ્વચ્છ બની જાય એટલે ફરીથી પાછી પેલી ઉત્કાળવાની પ્રક્રિયા શરૂ થાય. કઈ ગર્ભને ધારણ કરવા માટે ગર્ભાશયની અંદરની દિવાલો ફરીથી પાછી ગાદીમય રુધિર કોશિકાઓથી, રુધિર વાહિનીઓથી રુધિર પ્રાપ્ત કરીને ફૂલી અને દરદાર બની અને પાછી પૂર્વવત તૈયાર થઈ જાય છે.
10-12 દિવસ સુધી અંડકોષ આ રીતે તૈયાર થઈને શુક્રકોષ માટે ફલન થવા માટે તૈયાર બને છે. ફરીથી પાછો શુક્રકોષ ન આવે એટલે 12 દિવસથી આજુબાજુ પોતે નાશ પામે છે. ફરીથી પાછી આ દિવાલો તૂટવાની શરૂ થાય છે અને ઋતુચક્ર પાછું 28 દિવસે એટલે દીકરીઓની અંદર બહેનોની અંદર દર 28 દિવસે આ રીતે ઋતુચક્ર જોવા મળતું હોય છે, જેના કારણે માદામાં એટલે કે સ્ત્રીઓની અંદર, છોકરીઓની અંદર રુધિરની ખામી સર્જાય છે. પુરુષ કરતા સ્ત્રીઓને વધારે રુધિરની જરૂરિયાત છે. આપણે યાદ રાખવાની ખૂબ જ જરૂર છે. આ રીતે ઋતુચક્ર, ફલન, ગર્ભધારણ કરવાની પ્રક્રિયા જેવા તમામ મુદ્દાઓને અહીંયા આપણે પૂરા થયેલા જાહેર કરીએ છીએ. એટલે અહીંયા અંતઃ દિવાલોની અંદર ગર્ભધારણ થાય, માતાના શરીરમાંથી આવતા પોષક ઘટકો, ગ્લુકોઝ, પ્રોટીન વગેરે, આગળ મેં કહ્યું ઘટકોના નામ નતા દીધા પણ પોષક ઘટકો તો કહ્યું વગેરે, એ જરાયુ દ્વારા પ્રાપ્ત થાય, ગર્ભધારણ કરે અને અહીંયા વિકાસ પામે. આને જો ગર્ભધારણ ન કરે તો આ રીતે ઋતુચક્રની રચના જોવા મળે છે અને એ રીતે ઋતુસ્રાવ થતો જોવા મળે છે. તો આમાં 2 થી 3 પ્રશ્નો આવી જાય છે: ઋતુચક્ર, ફલન, ગર્ભ વિકાસ વગેરે વગેરે. એટલે અહીંયા આ ટોપિકને આપણે પૂરો થયેલો જાહેર કરીએ છીએ.